રાજકોટ ફરી એકવાર રક્તરંજિત થયું છે। ભીલવાસ ઠક્કરબાપા વિસ્તારમાં 18 વર્ષીય યુવકની હત્યા થઈ છે। રોડની સાઈડમાં સૂતેલા લોકોને હેરાન કરતો હતો ધાર્મિક। બોલાચાલી બાદ મયુર લઢેર નામના શખ્સે હત્યા કરી। ધાર્મિક ઉર્ફે પ્રકાશ મકવાણાની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી નાખવામાં આવી। પોલીસે આરોપીની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે। મહત્વનું છે કે મૃતક ધાર્મિક ઉર્ફે પ્રકાશ મકવાણાની હત્યાથી પરિવારજનોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે। મૃતકના પિતા પ્રકાશ મકવાણાનું કહેવું છે કે ધાર્મિક પોતાના મિત્રના જન્મદિવસની ઉજવણી માટે ગયો હતો અને તે દરમિયાન મયુર લઢેર સાથે માથાકૂટ થઈ હતી, જેમાં મયુરે ધાર્મિકની હત્યા કરી નાખી। હત્યાને લઈને પરિવારજનોએ યોગ્ય ન્યાયની પોલીસ પાસે માગણી કરી છે। તો બીજી તરફ મયુર લઢેર ધાર્મિકને અવારનવાર ત્રાસ આપતો હોવાનું પણ સામે આવ્યું છે અને આરોપી મયુર લઢેર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનો પણ ખુલાસો થયો છે। સાહેબ, ગઈકાલે મારા છોકરાના ભાઈબંધનો જન્મદિવસ હતો। જન્મદિવસ ઉજવવા માટે ત્યાં ગયેલા અને વાસ જે અમારો જે લતો છે અમારે જે વાસમાં ત્યાં કને જન્મદિવસ ઉજવીને હવે એ અંદરો અંદર એમને ગમે દુશ્મની હોય સાહેબ। બહાર ગયા ને ચા પાણી પીવા ગયા, ત્યાં ચપાચપી થઈ, ત્યાં એને સાહેબ મારા છોકરાને છરી મારી। સાહેબ, મારે તો કડક કાર્યવાહી જોઈ છે અને આરોપીને કડકથી કડક સજા મળે ને, હું તો આજીવન મળે ને એવી રીતની મારી માંગણી છે સાહેબ। મોમાઈ હોટલ પાસે જન્મદિવસની ઉજવણી માટે બધા મિત્રો એકઠા થયા હતા અને એમાંથી આ ઘટના બની છે, પણ એનું સાચું કારણ હજી પોલીસની તપાસ હેઠળ છે, એટલે કંઈ જાણી શકાયું નથી। શું માગણી છે? અમારી માંગણી એવી છે કે આ એક સામાન્ય પરિવારનો દીકરો હતો અને બે દીકરાની અંદરમાં મોટો દીકરો અને પરિવારનો આધારસ્તંભ હતો। એક કોન્ટ્રાક્ટમાં કામ કરતા ગરીબ પરિવારે પોતાનો આધારસ્તંભ ગુમાવ્યો છે, તો તંત્ર દ્વારા જે પણ આરોપીઓ અને એની સાથે જે એના મળતિયા હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરીને આ પરિવારને ન્યાય અપાવે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને